જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશો? અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. ને બસ જો અત્યારે હે ને રાતે માંડવી કાઢવા આવ્યા હતા તો નીકળી ગઈ છે. જો અહીંયા પાર્લરનો ઢગલો કરી દીધો છે. ઓલો વેચાતો લીધો હતો ને એને ભેગો જ નાખી દીધો છે. અને અહીંયા માંડવી ઢાંકીને રાખી છે. હજી એમાં ધાર દેવાની બાકી છે. ધૂળ ને ડાખા વધારે આવ્યા છે. તો ઠેસર આવે ને જો તો કાઢે દે ને તો પછી ઉપાડી નહીં. એટલે હવે જો હે ને અત્યારે વીણવાનું કામ ચાલુ છે. અહીંયા ખરાની જગ્યાએ થોડીક વધારે વેરાણી છે. ઠલવા આવે ને તો ધારમાંથી. અને હવે વીણવાનું ચાલુ છે. જો ઠેસર ધારવાળું આવે ને ત્યાં લગી રાહ જોવાની છે. ધૂળ બહુ જ હતી ઉપાડવામાં થઈ છે ને તો એના હિસાબે ધાર દેવી પડે. બાકી તો ઓપનેર જ મચીનવાળું એવું કમ્પ્લીટ હતું ને તો ધાર દેવાની જરૂર ન પડે. પણ અમારે અહીંયા દેવી પડશે. ધૂળ બહુ આવી છે ને એટલે પછી એવું છે તો ત્યાં સુધી ખેતરમાં વીણી લઈ. ઠેસર ન મળે ને ત્યાં લઈ ગઈ. અત્યાર સુધી જો ઘરે હતી કામ બધું કરી નાખ્યું છે. છોકરા હોઈ ગયા. હવે ભાભી ગયા છે રસોઈ કરવાનું. હું આવીશું વીણવા. તડકો થઈ ગયો છે તેને ઘરે મોકલા. મેં કીધું હું ઘડીક જાઉં ખેતરમાં. તો હાલો માંડવી વીણવા મળીએ ફટાફટ. નાને વાલા હે કારો મહેજી હું આવ્યું હતા ભૂરી ને ભૂરું ના આવ્યું. એ જોજો સેપાઈ નાખે ને પાડો હે પાડી હાલો. બપોરે 12 વાગે જમવા ગયા હતા. થોડાક પાટડા લેવાના છે માંડવીના વીણવામાં. અને બીજે હજી જો હે ને તો 1:45 વાગ્યામાં સા કરી નાખ્યો તો 1 વાગે નવરા થઈને સુઈ ગયા હતા. 1:45 વાગે ઉઠી ગઈ હતી. ભાઈ જાગતો હતો, બેહનું ધ્યાન રાખતો હતો. તે મેન ભાઈએ સા પી લીધો અને એ બધા નગડી ઉઠાડ્યા. અને ઉઠીને જો હવે એ બધા સા પીવે છે. નગડી સા પીને આવશે માંડવી વીણવા. કીધું 2 વાગે ને ત્યાં ચડી જઈને તો થાય. હજી તો જો આમ હામો હેડો દેખાય ત્યાં સુધી વીણવાની બાકી છે. આજે હજી બપોર સુધી વીણા ને તો કેટલા પાટડા કહું? હા, એક આખો પુગાડ્યો એટલો ખેડો છે નાનો એવો તોય તે. અને બીજા અડધા લીધા ત્યાં બપોર થઈ ગયા હતા. હવે પાછું જો અત્યારથી ચાલુ કર્યું છે એટલે વહેલા હર લેવાઈ જાય ને તો થાય. પણ આમનું હરખું વીણા કરશું ને તો 4-5 દી તો વીણવામાં વયા જ ચાહે. કીધું સવારે વહેલા હર ચડી જઈએ અને બપોરે ચડી જાય ને તો વેલેરું વીણાઈ જાય એટલે વાંધો ન આવે. આજે તો જો કાપો વાયરો મેં તો બધાય કહે ને કાપો વાયરો એમ એના જેવું છે. અને અમારા જો લાગે રાજકોટ રહેતા હોય એવું જરાય ના લાગે. જો આ બધા હેલા આવે. આ મારો અધૂરો છે એટલો ને તમારો વાંથી બાકી. અહીંથી આમ લઈ એટલે 3 અધૂરા છે ને. મહેમાન આવ્યા. એ આ એક આજે આવ્યું. હા બેઠું છે ને ઓલું જોવે છે થોડુંક પેલા આવ્યું. એનું માથું તૂટી ગયેલું છે. સુરત થી મહેમાન આવ્યા મળવા માટે. એટલે તો માથામાં કઈક વાગ્યું છે.
અસલ ખેલાડી આ થઈ ગયો હો કબૂતરનો. એ હામાં બાંધે ને એક બીજા માથા તૂટી જાય એટલે. હા એને બહુ લઈ ગયું. પકડી લે બધા કબૂતર પકડે જો અસલ પકડી ઈ તો કહું 2 દી માંથી ખેલાડી થઈ હાલો આવજો હાલો આવજો આવજો ના ના ગાડી મૂકી નાખડી રેઠા મૂક દે લઈને જ જા લઈ જા ને ભાઈ સાહેબ સન્યા બાઈક નળ આવે સીઠી દેતો જા ઓલી કે જો કબૂતર ને સીઠી નાખતો જાય એટલે સુરત આવે તો સીઠી પોગાડ દે તને પાણી ગંધ હાલો માંડવી વીણીને આવી ગયા છે અહીં અને સુરતના મહેમાન આવ્યા હતા તો મહેમાન હમણાં ગયા છે ચા પાણી પીને અને હવે બસ જો હે ને વાહિંદા કરવાના હતા તો કરી લીધા છે ચા પાણી પી લીધા અને હવે છે ને ભેહું દોવાની ચાલુ કરવાની છે તો બધા ભેહું દોવાનું જો માં ખાણ ભરે છે ને બીજા બળતણ ચાણાનું કરવાનું છે તે કરે છે જો ભેહું બધી લઈને આ દીવલો અમારો એક ક્યાંય રીએ નહીં ને એટલે હાસવા હાટું એક સ્પેશિયલ માણસ હોય એને જો ભાવેશ કાકા હાસવતા હતા ને અમે માંડવી વીણતા હતા હવે ભાવેશ કાકા નાવા બેઠા છે તો અમે દીવલાને કડી ખાચવું ને તે આવી જાય પછી હાચવશે પછી અમે ભેહું દોવા જાહું બધે હાલો ગાયું ભેહું દોવાનો ટાઈમ થઈ ગયો છે દોવા માંડીએ અમે બધા થોડી થોડી બધા દોઈ જઈએ અમે તો મદદ કરી બહુ એમ તો મને આવડે તો જો અમે મહેક રમેશ ધૂળથી રમે ધૂળથી શું કરસ તું શું કરસ દીવલો તાં જો દીવલાનો હક જ નથી એ હક જ નથી રેવા દે ને દિવ્ય જોવા દીદી રમે જોતા